પાડવા માટે પક્ષીની ચાંચ નિત્ય પવિત્ર ગણાય છે. પ્રાસવું મૂકવા માટે વાછડો ગાયને ધાવે છે તો પણ ગાયના આંચળ નિત્ય પવિત્ર ગણાય છે. અને મૃગનો શિકાર કરવામાં કૂતરો પવિત્ર ગણાય છે. એટલે શિકારીઓ મૃગોને મારવા માટે પ્રથમ કૂતરાઓને છોડે છે ને તેઓ મૃગની પાછળ દોડીને તેને મારી નાખે છે, છતાં તે મૃગનું માંસ અપવિત્ર ગણાતું નથી. મિત્રો, બ્રાહ્મણ મરી જાય ને તો શૂદ્રવર્ણના લોકોએ એના શબને એમાં જવું નહીં, અડવું નહીં. એનું કારણ કે તો બ્રાહ્મણ દેવતા છે એને સ્વર્ગ ન મળે. કારણ વગરનો બિચારાને સ્વર્ગથી વંચિત રાખો એટલે આપણા શૂદ્રવર્ણના લોકોએ બ્રાહ્મણોનું એટલું તો કમસે કમ ધ્યાન રાખવું જોઈએ, એવું મનુ મહારાજ લખીને ગયા છે. મહિલાઓ માટે તમે જો દરેક જગ્યાએ ખરાબ લખ્યું છે, પણ એમ કે સ્ત્રીનું મુખ પવિત્ર ગણાય, એમ કે ચુંબન કરવામાં આ સ્ત્રીઓનું શોષણ અગાઉ થતું અને એના માટે થઈને કદાચ આ વ્યવસ્થા કરી છે મનુ મહારાજ, કે શોષણ કરતી વખતે, ચુંબન કરતી વખતે એ પવિત્ર ગણે, બાકીનું બધું અપવિત્ર. સ્ત્રીઓને મોટા ભાગે તમે જો ને તો એના વિશે શુદ્ધની જેમ જ એની દશા કરી છે. નેક્સ્ટ.